નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત દાહોદ ખાતે ચાલી રહેલ પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે ઓફિસના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજીને 56 ભોગ ધરાવવામાં આવ્યા. ત્યારબાદ આરતી કરવામાં આવી અને હર ઉલ્લાસ સાથે ગણેશજી વિસર્જન કરવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલ આ સ્કિલ સેન્ટર ખાતે 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને આજે 7મા દિવસે એક કુંડામાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું અને તેમાં તુલસીજીનો છોડ રોપવામાં આવશે. આ રીતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રકૃતિને પ્રેમ કરવાના ઉમદા હેતુ સાથે પારંપરિક અને સાંસ્કૃતિક રિવાજો સાથે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું. अगले बरस तू जल्दिया गणपति बाप्पा मोरिया मोरिया रे बाप्पा मोरिया रे बाप्पा मोरिया रे बाप्पा मोरिया रे बाप्पा मोरिया रे गणपति बाप्पा मोरिया अगले बरस तू जल्दिया मोरिया. जय गणेश. केंद्र सरकारनी प्रधानमंत्री कौशल विकास योजना अंतर्गत दाहोद खाते चाली रहेल प्रधानमंत्री कौशल केंद्र खाते गणेशजीनी स्थापना करवामां आवी हती अने गणेशजीनुं आजे 7मा दिवसे खूब ज हर्षोल्लास साथे ऑफिसना स्टाफ अने विद्यार्थीओ द्वारा विसर्जन करवामां आव्युं. 100% इको फ्रेंडली गणेशजीनी प्रतिमानी આજથી 7 દિવસ પહેલાં અહીંયા સ્થાપના કરવામાં આવી હતી અને આજે એનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગણેશજી હંમેશા આપણા હૃદયમાં વસ્યા છે અને વસેલા રહેશે. આ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાને આજે એક કુંડામાં અમે વિસર્જિત કરી છે અને એમાં પવિત્ર તુલસીનો છોડનું આપણે એમાં જતન કરવાનું છે. આમ પ્રકૃતિને સાથે રાખીને પારંપરિક રીતે સાંસ્કૃતિક રીતે ખૂબ જ ઉત્સાહ સાથે આ ઉત્સવ મનાવવામાં આવ્યો.
ભગવાન ગણેશજી આપણા સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે, બસ એ જ મારી પ્રાર્થના છે. અને આપણે સૌ ઇકો ફ્રેન્ડલી રીતે અને પ્રકૃતિને સાથે રાખીને આપણા સૌ તહેવારો મનાવીએ એવી આપ સૌને મારી વિનંતી છે. ધન્યવાદ.